લોકોને ખુશ રાખવાની આદત પીપલ પ્લીઝિંગ એ યુવાનીમાં નહીં પરંતુ બાળપણથી જ શરૂ થાય છે. ઘણા બાળકોને ત્યારે જ વખાણ મળે છે જ્યારે તેઓ સારું વર્તન કરે, આજ્ઞાકારી રહે કે કોઈને નારાજ ના કરે. આમ ધીમે ધીમે તેની માન્યતા બને છે કે પ્રેમ અને સ્વીકાર મેળવવા માટે બીજાને ખુશ રાખવું જરૂરી છે. દીકરીઓ માટે આ ટેવ ઘણી વખત ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. મોટા થતાં તેઓ પોતાની લાગણીઓ દબાવવા લાગે છે અને ના કહેવામાં અચકાય છે. પોતાની સેલ્ફ વર્થ બીજાના અપ્રુવલથી માપવા લાગે છે. પરિણામે તેમનો સેલ્ફ રિસ્પેક્ટ નબળો પડે છે અને ઘણીવાર તે એવા સંબંધો પણ સ્વીકારી લે છે જ્યાં તેમને પૂરું માન સન્માન, પ્રેમ કે મહત્ત્વ મળતું નથી. દયાળુ બનવું એક ગુણ છે, પણ બધાને ખુશ રાખવાની ટેવ તો જીવનભરનો ભાર બની શકે છે. તો એવા બાળકોને ઉછેરીએ જે સંસ્કારી તો હોય પણ પોતાના આત્મસન્માન સાથે ક્યારેય સમાધાન ના કરે.